વેલકમ વિદ્યાર્થી મિત્રો, એક ફ્રેશ કમાલ નવા એપિસોડ સાથે, એક નવા લેક્ચર સાથે આપણે આ એટોમિક સ્ટ્રક્ચરના ભાગ 2માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે ગઈકાલે તમે લોકોએ ઇલેક્ટ્રોનની શોધ અથવા ગયા લેક્ચરમાં તમે ઇલેક્ટ્રોનની શોધ અને એના વિશે જાણકારી મેળવી હતી. હવે એક આપણને ખબર છે કે આખી જે રચના છે એમાં કેન્દ્રીય પ્રક્રિયા અને કોસ્મિક કિરણો દ્વારા પરમાણ્વીય કણનું વિભાજન કરવામાં આવે, એમાંથી તમને શું વિદ્યાર્થી મિત્રો મેળવવામાં આવે છે? એમાંથી સર અમને શું મેળવીએ છીએ? અમે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની ચર્ચા કરેલી હતી. હવે અહીંયા તમે જુઓ, ધ્યાન આપજો, નવી જે વસ્તુઓ તમારે મેળવવાની છે એને તમે શું કહેશો? અને એ છે કે ઇલેક્ટ્રોન ઉપરથી અમુક એના દળની ચર્ચા કરવામાં આવી હતી. કોના દળની? છેલ્લી જે મેં તમને અહીંયા એક આકૃતિ દોરેલી હતી એના ઉપરથી તમને કદાચ આઈડિયા આવતો હશે કે ઇલેક્ટ્રોનને કોઈ દળ છે તો જ પેલી ચકેડી છે એ ફરીને પોતાનું સ્થાન નક્કી કરતી હતી. તો એ દળ વિશે થોડી ચર્ચા કરીશું અને થોડીક બીજી માહિતી છે એના વિશે થોડીક ચર્ચા કરીશું. એમાંથી ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન અને અથવા ઇલેક્ટ્રોન અને દળના ગુણોત્તરની વાત છે. કોની? ઇલેક્ટ્રોન અને દળના ગુણોત્તરની વાત છે. ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળના ગુણોત્તર. જો 1897માં એક વૈજ્ઞાનિક હતા જે થોમ્સન. કોણ હતા? જે થોમ્સન. હવે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે છે ને માહિતી આપી. એણે શું કર્યું કે એણે એક પ્રયોગ લીધો. જો મેં લગભગ મેં કાલે પ્રયોગ દર્શાવી દીધો, છતાંય ધ્યાન આપજો કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લંબ રાખીને, કેવા રાખીને? લંબ રાખીને તેણે અલગ અલગ ઇલેક્ટ્રોનના વિચલન હતા. એને શું હતું વિદ્યાર્થી મિત્રો? અલગ અલગ વિચલન મેળવ્યા હતા. હવે અલગ અલગ વિચલન છે કઈ રીતે છે? દાખલા તરીકે તમે જો અલગ અલગ વિચલન બે લેવા હોય એટલે અહીંયા પહેલું આવશે કણો પરનો વીજભાર. શું છે? કણો પરનો વીજભાર. અને એ વીજભાર કયો છે? ઋણ વીજભાર. તો કણો પરનો જે ઋણ વીજભાર છે એ વીજભાર જેમ હશે, જેમ વીજભાર વધારે, ધ્યાન આપજો, જેમ વીજભાર વધારે તેમ વિચલન વધુ. વિચલન એટલે શું થશે? એક તમને ઉદાહરણ આપું કે જેમ કણો પરનો વીજભાર વધુ તેમ વિચલન વધુ. આવું જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કીધું. વીજભાર એટલે કે એના ઉપર ચાર્જ. વીજભાર એટલે મેં કાલે જ કીધું કાં તો પ્લસ આયન હોય કાં તો માઇનસ આયન હોય. પણ આપણે અહીંયા ઇલેક્ટ્રોનની વાત કરીએ એટલે કયો વીજભાર હશે? ઋણ વીજભાર. ને ઋણ વીજભાર કેમ આવે? ગયા લેક્ચરમાં મેં તમને જણાવ્યું હતું. હવે જુઓ, જેમ વીજભાર હશે, કારણ કે વીજભાર અને વિચલન એકબીજાના સમપ્રમાણમાં છે, જેમ વીજભાર વધશે એમ એનું વિચલન પણ શું થાય છે? વધે. વિચલન થવું એટલે ક્રોસ ગમે ત્યાં ભાગવું. એ જેમ વીજભાર વધુ હશે તેમ એના વિચલન વધારે હશે. પછી આવે કણો પરનું દળ. કણો પરનું દળ. ઓકે, કણો પરનું દળ. તો કણો પરનું દળ એટલે શું થશે? ધ્યાન આપજો, દળ અને વિચલનને કેવો છે? એકબીજાથી વિરુદ્ધ સંબંધ છે. કેવો છે? એકબીજાથી વિરુદ્ધ સંબંધ છે. કઈ રીતે? જો દળ વધારે હશે, જો ઇલેક્ટ્રોનનું દળ કેવું હશે? વધારે હશે, તો એનું વિચલન કેવું હશે? ઓછું હશે. એ ઓછો વિચલન પામશે, એટલો ઝડપથી વિચલન પામતો નથી. ત્યારબાદ આવે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની, બરોબર છે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા. તો અહીંયા હું લખું છું વોલ્ટેજ પ્રોપોર્શનલ ટુ વિચલન. શું આવશે? વોલ્ટેજ પ્રોપોર્શનલ ટુ વિચલન. જેમ વોલ્ટેજ વધારે તેમ વિચલન વધુ. જેમ વિચલન ઓછું હોય એમ વોલ્ટેજ પણ કેવો હોય? ઓછો. કારણ કે એકબીજાના કેવા છે વિદ્યાર્થી મિત્રો? સમપ્રમાણમાં છે. ઓકે, હવે જે થોમ્સને જે તમને માહિતી આપી એ આધારે હું તમને થોડીક માહિતી ઉપર અહીંયા દેખાડવા માંગુ છું. એણે શું કર્યું? કાલે આ પ્રમાણે જેમ તમે આ જોયું હતું, આ આકૃતિ તમે
ઓકે, અહીંયા શું છે? એક તકતી છે. કોની છે એ તકતી? તો તમે અત્યારે મને કહી શકો સર આ છે એ કેથોડ છે, આ છે એ એનોડ છે. હવે એણે શું કીધું જે થોમ્સને કે તમારે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને કેવા રાખવાના છે? લંબ રાખવાના છે. કેવા? લંબ. એટલે હું અહીંયા આ એક ચુંબકીય ક્ષેત્ર મૂક્યું, નળાકાર ચુંબક, અને અહીંયા હું મૂકું વિદ્યુત ક્ષેત્ર. આ પ્લસ છે ને આ માઇનસ છે. હવે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર મૂકી દીધું. અહીંયા હું અંદર કરી નાખું, આ માઇનસ છે અને આ પ્લસ છે. ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર મૂકું. હવે હું કરું, કેથોડમાંથી, ધ્યાન આપજો, શું થાય છે? અહીંયા કેથોડમાંથી કિરણો પસાર થાય છે. હવે અહીંયા 3 સ્થાન હોય. આ ZNS નો પ્રસ્ફુરણ પડદો છે. ZNS નો પ્રસ્ફુરણ પડદો શું કરે સર? એના ઉપર જો કેથોડ કિરણ અથડાય તો ઝબકારા જેવું જે દેખાય. બરોબર છે? ગયા લેક્ચરમાં તમને મેં જાણ કરી હતી. હવે અહીંયા 3 શરત હોય. જો ખાલી વિદ્યુત ક્ષેત્ર હોય તો શું થાય? જો ખાલી ચુંબકીય ક્ષેત્ર હોય તો શું થાય? અને જો બંને ક્ષેત્ર ગેરહાજર હોય, બંને ક્ષેત્ર ગેરહાજર હોય તો શું થાય? જો ધ્યાન આપજો, ખાલી જો વિદ્યુત ક્ષેત્ર હોય તો શું થાય? ખાલી ચુંબકીય ક્ષેત્ર હોય તો શું થાય? અને ખાલી શું હોય? વિદ્યુત ક્ષેત્ર હોય તો તમે શું જોઈ શકો? ચાલો, વિદ્યુત ક્ષેત્ર છે, ખાલી અત્યારે વિદ્યુત ક્ષેત્ર છે એવું ન વિચારતો ચુંબકીય ક્ષેત્ર છે. હવે વિદ્યુત ક્ષેત્ર છે એટલે આપણે કાલની આકૃતિ પ્રમાણે આનું વિચલન ઉપર જ થાય. કારણ કે આ કેથોડ કિરણો છે. કેવા? કેથોડ. અને કેથોડ કિરણો હોય એટલે એના ઉપર કયો વીજભાર હોય? ઋણ વીજભાર. અને માઇકલ ફેરાડેના નિયમ પ્રમાણે અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ થાય. એટલે અહીંયા ધન વીજભાર છે એટલે આના ઉપર ઋણ વીજભાર, એટલે એના તરફ આકર્ષણ. એટલે એ ક્યાં જાય? અહીંયા 3 નામ આપી દો. એક અહીંયા B અને અહીંયા C. તો વિદ્યુત, જો ખાલી વિદ્યુત ક્ષેત્ર હોય તો કિરણો ક્યાં જાય? એ તરફ જાય છે. ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો, જો દાખલે ખાલી ચુંબકીય ક્ષેત્ર હોય તો એ ક્યાં જશે? C તરફ જશે. ક્યાં જશે? C. ધ્યાન આપજો, તે વાયુના સ્વભાવ પર ધ્યાન આપજો. અંદરના ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન આની અંદર કયો વાયુ છે એના ઉપર કોઈ આધાર રાખતો નથી. એટલે આ ટેગલાઈન યાદ રહેવી જોઈએ કે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી. બરોબર છે? વાયુના કોઈ પણ સ્વભાવ ઉપર આધાર નથી રાખતો. હવે ચાલો, દાખલા તરીકે બંને ગેરહાજર છે. એકમાંથી ચુંબકીય ક્ષેત્ર નથી, વિદ્યુત ક્ષેત્ર નથી, કાંઈ નથી. તો સાહેબ એ સીધા જાય. જે ગતિ હોય એ જ ગતિમાં સીધા જાય. એટલે ક્યાં જાય ભાઈ? સર એ તો B ઉપર જ જવાના ને, કારણ કે સીધી ક્ષેત્રમાં એ ગતિ કરે છે. તે B ઉપર તમે જોઈ શકો. એટલે આ જે થોમ્સને આટલી થોડીક માહિતી આપી. લગભગ તો મેં કાલે આ માહિતી ક્લિયર કરાવી દીધી હતી. એટલે જે થોમ્સને છે ને ગુણોત્તર આપ્યો. કોનો ગુણોત્તર આપ્યો? ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર, અને એને પ્રમાણે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળના ગુણોત્તરનું મૂલ્ય એણે આપેલું હતું 1.7588 × 10⁻11 કુલમ × કિલોગ્રામ ઇન્વર્સ. આ માહિતી કોણે આપેલી હતી? જે થોમ્સને. જે થોમ્સન નામના વૈજ્ઞાનિક હતા. એણે તમને આ માહિતી વિશે થોડાક આઘાત કર્યા હતા કે આ તમને જોયું. પછી એક નામના હતા, એક મિલિકન અથવા મિલેકિન. બરોબર છે? આ એક વૈજ્ઞાનિક હતા. આને એક નિયમ આપ્યો જેને કહેવાય છે મિલેકિન તેલ બિંદુ. હવે મિલિકન તેલ બિંદુ એક જોરદાર પ્રયોગ છે. બરોબર છે? ધ્યાન આપજો. લગભગ આ એક તમારા ચોપડીમાં એક બોક્સમાં દર્શાવેલો હશે મિલિકન તેલ બિંદુ. હવે મિલિકન તેલ બિંદુ એક એવો પ્રયોગ છે, એને આધારે તમે ઇલેક્ટ્રોન ઉપર દળ કેટલું છે ને એના વિશે થોડીક એણે જાણકારી આપી હતી. અને બહુ જ સરસ ટોપિક છે. તો ધ્યાન આપજો કે મિલિકન તેલ બિંદુ છે શું.
ચાલો ધ્યાન આપજો. મિલેકન તેલ બિંદુ વિશે હું થોડીક તમને ચર્ચા કરી રહ્યો છું. હવે તમારે એક આ પ્રકારનું એક ગોળ ભાગ લેવાનો છે. રેડી? આ રીતનો એક ભાગ લેવાનો છે. એમાંથી રેડી? આ એક પ્લેટ છે. આ જે પ્લેટ છે ને, આ પ્લેટ છે ધન ભારિત પ્લેટ. કેવી? ધન ભારિત પ્લેટ. ધન ભારિત પ્લેટ છે. અને આ જે નીચેની પ્લેટ છે એ છે ઋણ ભારિત પ્લેટ. કેવી છે? ઋણ ભારિત પ્લેટ છે. ધ્યાન આપજો, ધન ભારિત પ્લેટ છે અને આ ઋણ ભારિત પ્લેટ છે. હવે ધન ભારિત પ્લેટ એની વચ્ચે એક તમારે અહીંયા હોલ દર્શાવવાનો છે, કાણું છે, એક છિદ્ર છે. અહીંયા હવે અહીંયા તમને કદાચ આઈડિયા આવતો હશે. આજે આપણે ખબર છે વાળંદને જ્યાં જઈએ ત્યાં સ્પ્રે મારે એટલે પાણીના નાના નાના છિદ્રો નાના નાના ડ્રોપ્સ એ હવામાં ઉડે. એ રીતનું એક અહીંયા યંત્ર મૂકવાનું છે. આને કહેવાય છે એટોમાઇઝર. શું કહેવાય છે? એટોમાઇઝર. શું કહેવાય છે આને? એટોમાઇઝર. ત્યારબાદ અહીંયા મૂકવાનો છે ટેલિસ્કોપ. અને આ ટેલિસ્કોપ કેવો છે? માઇક્રોમીટર. ધ્યાન આપજો, માઇક્રોમીટર નેત્રિકા. શું છે? માઇક્રોમીટર નેત્રિકા. ધ્યાન આપજો, એ ટેલિસ્કોપ મૂક્યો છે જેને માઇક્રોમીટર નેત્રિકા કહેવાય છે અને એનું બીજું નામ છે આઈપીસ. શું છે? આઈપીસ. ચાલો હવે આ તરફ તમારે અહીંયા મૂકવાનું છે જે ક્ષ કિરણો અથવા એક્સ કિરણો, એક્સરે કિરણો નો સ્ત્રોત. એક્સરે કિરણોનો સ્ત્રોત. ચાલો ફાઇનલ છે. હવે અહીંયા આટલું સમજાશે. હવે શું કરવાનું છે જો વિદ્યાર્થી મિત્રો, હવે શું છે? હવે એટોમાઇઝર વડે એક સ્પ્રે કરવામાં આવે એટલે અહીંયા શું થશે? સ્પ્રે કર્યો. સ્પ્રે કર્યો ને એમાંથી એક બિંદુ અહીંયા આવે. રેડી? અહીંયા બિંદુ એવું. હવે શું કરવાનું છે તમારે વિદ્યાર્થી મિત્રો? આ ઋણ ભારિત પ્લેટ છે, માઇનસ ચાર્જ. આ ધન ભારિત પ્લેટ છે, ધન વીજભાર. હવે અહીંથી તમારે ક્ષ કિરણો આપાત કરવાના. શું કરવાના? ક્ષ કિરણો. હવે ત્યાંથી વિદ્યાર્થી મિત્રો તમે ક્ષ કિરણો આપાત કરશો એટલે આ ક્ષ કિરણો આના ઉપર જશે અને ક્ષ કિરણો હવે ધ્યાન આપજો, ગ્રેવિટેશનલ ફોર્સને કારણે આ કણ ક્યાં આવે? એની ગતિ નીચે થાય ગ્રેવિટેશનલ ફોર્સને કારણે, એટલે જી એક નીચે એને લાગે. જી જેટલું બળ એને નીચે લાગે. હવે જ્યારે એના ઉપર ક્ષ કિરણો આપાત કરો એટલે ક્ષ કિરણો આપાત કરતા તે કણ વીજભારિત બને છે. કેવો બને છે? વીજભારિત બને છે. હવે તમે આ માઇક્રોમીટર ટેલિસ્કોપમાંથી જોશો ને એટલે શું થશે કે આ દાખલા તરીકે આ કણ છે એ વીજભારિત બને છે. હવે ગ્રેવિટેશનલ ફોર્સને કારણે ક્યાં આવવો જોઈએ? નીચે આવવો જોઈએ. આપણને ખબર છે ગ્રેવિટેશનલ ફોર્સને કારણે નીચે આવવો જોઈએ, પણ હવે એ કણ જે છે, આ કણ અત્યારે કેવો છે આપણને ખબર નથી, પણ એના ઉપર જ્યારે તમે ક્ષ કિરણ આપાત કરો એટલે એના ઉપર કોઈક ચાર્જ આવે. શું થાય? એના ઉપર કોઈક ચાર્જ આવે ને એના ઉપર કોઈક ચાર્જ આવે ને એટલે આ શું થાય? કણ થોડોક ઉપર રહે. એટલે કાં તો તમે આ જે પ્રક્રિયા કરો છો ને એને કારણે શું થાય? કણ ગ્રેવિટેશનલ ફરીથી આખું જો
જો તમે અહીંથી એટોમાઇઝરમાંથી આ છિદ્રમાંથી જ્યારે કણ નીચે આવે એટલે નીચે આવતો જાય, એના ઉપર ક્ષ કિરણ આપાત કર્યા. ક્ષ કિરણ આપાત કરો ને એટલે એ કણ કંઈક ચાર્જ લે, ક્ષ કિરણોમાંથી કંઈક ચાર્જ લે. એટલે આ ક્ષ કિરણોમાંથી એ ચાર્જ લે ને, ધ્યાન આપજો, એ ચાર્જ લે એટલે એ કણ ઉપર અત્યારે કોઈ ચાર્જ રહેશે. તો જ્યારે ટેલિસ્કોપમાંથી જોવા મળ્યું ને તો ખરેખર ગ્રેવિટેશનલ ફોર્સને કારણે નીચે આવવો જોઈએ, પણ ઘણીવાર શું થતું એ કણ ઉપરની તરફ પણ ગતિ કરે. તો અહીંથી એક લાઇટ થાય કે ક્ષ કિરણો દ્વારા જો એના ઉપર કોઈ મારો કરવામાં આવે કિરણોનો, એને કારણે એ પોતાના ઉપર કોઈ ચાર્જ ગ્રહણ કરે છે, એનો મિનિંગ, અને એ પાછો થોડોક ઉપરની દિશા પણ આપે, થોડુંક ઉપર પણ જાય છે. હવે થોડુંક ઉપર જવાનું કારણ કે આના ઉપર લગભગ માઇનસ ચાર્જ હોવો જોઈએ. કેવો? માઇનસ ચાર્જ. સાહેબ માઇનસ ચાર્જ કેમ ફાંકા માર્યા? તો એનો મિનિંગ અહીંયા થોડા પ્રમાણમાં ઉપર પણ જાય છે, એટલે માઇનસ ચાર્જ શું કામ હોવો જોઈએ? કારણ કે આ ઉપર કેવી છે? ધનભારિત પ્લેટ છે. ધનભારિત પ્લેટ છે એટલે થોડોક ઉપર આકર્ષાય. માઇકલ ફેરાડેનો ફરીથી નિયમ, અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ. એટલે આ કણ નીચેની જગ્યાએ ઉપર તરફ ગતિ, એટલે એ ઉપર પણ ન જાય સંપૂર્ણ અને સંપૂર્ણ નીચે પણ ન જાય. એટલે આ એવો મિલેકન છે. મિલેકને શું કીધું હતું? મિલેકનના તેલ બિંદુ પ્રમાણે, આને તેલ બિંદુ પણ કહેવાય, એક નાનો ડ્રોપ છે એને તેલ બિંદુ કે. આ તેલ બિંદુ પ્રમાણે એને શું કીધું કે ગ્રેવિટેશનલ ફોર્સને કારણે નીચે પણ ક્ષ કિરણ આપાત કરો એટલે એ કણ કંઈક ચાર્જ ધરાવે. એ જેટલો ચાર્જ ધરાવે છે ને એ ચાર્જ માટે મિલેકને એક મૂલ્ય આપ્યું હતું, ને એ મૂલ્ય હતું 1.6 × 10⁻19 કુલમ. કેટલું હતું? 1 મિલેકન તેલ બિંદુ પરનો વીજભાર. શું હતું? 1 મિલેકન તેલ બિંદુ પરનો વીજભાર. એ આ જે એક જ હોય, કોઈ પણ એકની બિંદુની વાત કરે, ક્ષ કિરણો આપાત કર્યા, એના પર કોઈ વીજભાર આવ્યો, વીજભારને કારણે ગ્રેવિટેશનલ ફોર્સને કારણે નીચે જવો જોઈએ, પરંતુ નીચે નહીં પણ ઉપરની જે ધનભારિત પ્લેટ છે ને, ધનભારિત પ્લેટ ઉપર આકર્ષાય છે. અને એના પ્રમાણે માઇક્રોમીટર નેત્રિકાથી જોયું તો એ કણ તો એ નીચે નહોતો જતો સંપૂર્ણ, કે સંપૂર્ણ ઉપર નથી જતો. એને કારણે એને એક આઈડિયા લગાવ્યો મિલેકને કીધું કે જે આ કણ ઉપર આ માઇનસ ચાર્જ છે, એ ચાર્જનું મૂલ્ય કેટલું છે? 1.6 × 10⁻19 કુલમ જેટલું એના મિલેકન તેલ બિંદુ છે. અને આને આધારે તમે આ તેલ બિંદુને કાં તો સંપૂર્ણપણે નીચે લાવી શકો, કાં તો સંપૂર્ણપણે ઉપર, અથવા એને સ્થિર અવસ્થામાં તમે રાખી શકો. ને એને આધારે પછી ઇલેક્ટ્રોનનું દળ ગોતવામાં આવ્યું. તો કઈ રીતે ઇલેક્ટ્રોનનું દળ ગોતવામાં આવ્યું એ અહીંયા જોજો. અને મિલેકને અને જે થોમ્સનના સંપૂર્ણ જે પ્રયોગ તમે બંને જોયા, એ બંને પ્રયોગને આધારે ઇલેક્ટ્રોનના દળની ચર્ચા કરી. ઇલેક્ટ્રોનના દળ માટે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોનના છેદમાં E/me. ચાલો, મિલેકન પ્રમાણે એક ઇલેક્ટ્રોન ઉપર ચાર્જ કેટલો હોય? તેનો ચાર્જ હતો 1.6 × 10⁻19 કુલમ. એક ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ, જેને આ પ્રેક્ટિકલ મિલેકન તેલ બિંદુ પ્રેક્ટિકલ કરીને એને જણાવ્યું. અને અહીંયા જે થોમ્સન પ્રમાણે ઇલેક્ટ્રોન અને દળનો ગુણોત્તર શું હોય છે? ઇલેક્ટ્રોન અને દળનો ગુણોત્તર હોય 1.75 × 88 × 10⁻11 કુલમ × કિલોગ્રામ ઇન્વર્સ. ચાલો ભાગાકાર કરો તો 1.6 ભાગ્યા 1.75 88 20, એટલે મને જવાબ આવે 9 × 10⁻31. બરોબર છે? ઉપર જશે આ કુલમ કેન્સલ એટલે કિલોગ્રામ. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવ્યું વિદ્યાર્થી મિત્રો? 9.1. સોરી, અહીંયા 9.9 છે એટલે આગળ 9.1, કારણ કે ખરેખર જવાબ કરો એટલે આવે 0.99. એટલે આ 9 આગળ વધે ને ઘાત આપણે ભેગી કરો એટલે 9.1 થશે. આને આગળ વધો એટલે 0 માંથી 1 થશે. એક ઇલેક્ટ્રોનનું દળ તમને વિદ્યાર્થી મિત્રો આટલું પ્રાપ્ત થાય છે. બરોબર છે? એકદમ ઈઝી પ્રશ્ન અને સરસ પ્રશ્ન કહી શકાય ઇલેક્ટ્રોનના દળ માટેનો. ઓકે, એટલે અહીંયા ઇલેક્ટ્રોનની લગભગ બાબતો અહીંયા પૂરી થાય છે. હવે આપણે આગળ વધશું પ્રોટોન તરફ. ચાલો હવે જોજો, ધ્યાન આપજો, કારણ કે અહીંથી આ બધી કેવી છે? હાર્ડ થિયરીઓ આવશે. જેમ આની વધારે ને વધારે પ્રેક્ટિસ કરશો, વધારે ને વધારે વાર લેક્ચર્સ તમે જોશો, તો તમને તેમ વધારે આઈડિયા આવશે અને આના વિશે થોડુંક તમે વધારે જાણકારી મેળવી શકો. હવે આપણે આવે છે પ્રોટોનની શોધ. કોની? પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ. તો આજે આપણે આપના લેક્ચર્સમાં પ્રોટોનની શોધ વિશે આપણે ચર્ચા
કરીશું. ચાલો, અને ન્યુટ્રોનની શોધ. ધ્યાન આપજો, પહેલા હું તમને માહિતી આપી દઉં. દાખલા તરીકે આ તમારી પાસે કોઈ પરમાણુ છે. આ પરમાણુનું જે આ કેન્દ્ર છે, શું છે? કેન્દ્ર. તો ધ્યાન આપજો, પરમાણુના કેન્દ્રમાં ઓલવેઝ ન્યુટ્રોન અને પ્રોટોન હાજર હોય. પરમાણુના કેન્દ્રમાં શું હોય? પરમાણુના કેન્દ્રમાં કોણ હોય? ન્યુટ્રોન અને પ્રોટોન. અને બહારની જે કક્ષક હોય, એટલે કે કક્ષામાં કોણ હાજર હોય? ઇલેક્ટ્રોન હાજર હોય છે. હવે ઇલેક્ટ્રોન તો કઈ રીતે મેળવ્યો એ તમને મળી ગયો. પ્રોટોન મેળવવાનો છે. ફરીથી શું કરવાનું છે? એ જ પ્રમાણે આપણે એક કાચની નળી લઈએ, બે પ્લેટ લઈએ ધાતુની, એને વીજભાર વડે આપણે, આ બાજુ ધન વીજભાર છે, આ બાજુ ઋણ વીજભાર છે. આ પ્રક્રિયાને શૂન્યાવકાશ, શૂન્યાવકાશ આપીએ. હવે ધ્યાન આપજો, હવે શું થતું હતું પહેલા? સર પહેલા એવું કરતું હતું કે અહીંથી આ દાખલા તરીકે, સોરી, આ બાજુ હતો એ હતો કેથોડ, આ બાજુ એનોડ. ઓકે, એક બાજુ કેથોડ હતો ને એક બાજુ એનોડ હતો. અહીંયા આ ઇલેક્ટ્રોન કરતા વિરુદ્ધ વર્તણૂક ધરાવે. કેવી? ઇલેક્ટ્રોન કરતા. ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળતા? કેથોડમાંથી નીકળતા. અહીંયા છિદ્ર મૂકી દો, મોટા મોટા છિદ્ર. એટલે હવે જે અહીંથી નીકળે કિરણો, ધ્યાન આપજો, કિરણો છે હવે એનોડ તરફથી ગતિ કરશે. કઈ તરફ? કેથોડ તરફ. એનોડ તરફથી કેથોડ તરફ. અને એનોડ તરફથી કેથોડ તરફ ગતિ કરતા જે કિરણો છે એને તમે કેનાલ કિરણો કહી શકો. કેવા કિરણો? કેનાલ કિરણો કહી શકાય. જે એનોડથી કેથોડ તરફ ગતિ કરે છે. અને કેનાલ કિરણોને બીજું શું કહેવાશે? ધ્યાન આપજો, કેનાલ કિરણો છે, કેનાલ કિરણોને પ્રોટોન કહેવાય છે. શું કહેવાય છે? પ્રોટોન કહેવાય. અને કેનાલ કિરણોને પ્રોટોન કોણ કહેવાય એવું કોણે કીધું? એવો પ્રશ્ન આવે. તો એવું કહેવા વાળા એક વૈજ્ઞાનિક હતા, રુથરફોર્ડ. કોણ? રુથરફોર્ડે કેનાલ કિરણોને પ્રોટોન તરીકે દર્શાવ્યા હતા. કોણે? રુથરફોર્ડે કેનાલ કિરણોને પ્રોટોન તરીકે દર્શાવ્યા હતા. ધ્યાન આપજો, એની થોડીક સામાન્ય માહિતી છે. તો કેનાલ કિરણો છે, ધ્યાન આપજો, પ્રોટોન એ જ તમારા કેનાલ કિરણો છે. પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા 1836 ગણા દળદાર હોય છે. ધ્યાન આપજો, ઇલેક્ટ્રોન કરતા આનું દળ કેટલા ગણું હોય છે? 1836 ગણા દળ હોય છે. એ કોના હોય છે? પ્રોટોન હોય છે. પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે કરેલી. કોણે? ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિક છે, એણે પ્રોટોનની શોધ કરેલી. હવે જો આ ક્યાંથી મળે? કે આ દાખલા તરીકે તમારી ડિસ્ચાર્જ ટ્યુબ છે. કઈ છે? ડિસ્ચાર્જ ટ્યુબ. હું અહીંયા લખી નાખું છું કે ડિસ્ચાર્જ ટ્યુબના આયનીકરણથી પ્રોટોન પ્રાપ્ત થાય. કેના? ડિસ્ચાર્જ ટ્યુબના આયનીકરણથી પ્રોટોન છે એ પ્રાપ્ત થાય છે. હવે અમુક આની સામાન્ય બાબત કહી દઉં કે આ કેમ ઇલેક્ટ્રોન વાયુના સ્વભાવ ઉપર આધાર નહોતો રાખતો? તો અહીંયા તમારે યાદ રાખવાનું કે પ્રોટોન વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? વાયુના સ્વભાવ. બીજું, તે વીજભાર અને દળના ગુણોત્તર પર
આધાર રાખે, વીજભાર અને દળનો ગુણોત્તર હોય એના ઉપર પણ એ આધાર રાખે. બીજો પોઈન્ટ આપણે અહીંયા લઈએ, થોડીક જગ્યાનો અભાવ છે, હું અહીંયા લખું છું કે આ જો પ્રોટોન છે, પ્રોટોનનો જો તમારે કુલ વીજભાર મેળવવો હોય, કેવો કુલ વીજભાર મેળવો એટલે n ગુણ્યા મૂળ વીજભાર. ધ્યાન આપજો, આ બધા સૂત્ર છે, આ એક તમે ખાલી સૂત્ર જેવું કહી શકીએ, પણ વધારે માહિતી આપણે આગળના જે લેક્ચર્સ છે એમાં જોશું. તમારે આ પ્રોટોન આની અંદર કેટલા છે એનો કુલ વીજભાર મેળવો એટલે n ગુણ્યા એનો જે કુલ એક પ્રોટોનનો જે મૂળ વીજભાર હોય ને એના આધારે તમે કુલ વીજભાર મેળવી શકો. બીજું, અહીં આ ઇલેક્ટ્રોન કરતા તદ્દન વિરુદ્ધ વર્તણૂક ધરાવે છે. ઇલેક્ટ્રોન કરતા કેવી તદ્દન વિરુદ્ધ વર્તણૂક ધરાવે છે. ઇલેક્ટ્રોન જે પ્રમાણેની વર્તણૂક કરતી હતી એવી વર્તણૂક અહીંયા પ્રોટોન કરી શકે ને. ધ્યાન આપજો, અત્યારે મેં જે તમને જે પણ માહિતી આપી એ અત્યારે પ્રોટોન વિશેની માહિતી આપી, બરોબર છે. એટલે આજનો લેક્ચર આપણે અહીંયા પ્રોટોન સુધી રાખશું. આના પછીના એક ફ્રેશ કમાલ લેક્ચર્સમાં આપણે ન્યુટ્રોન કોને કહેવાય અને ન્યુટ્રોનની શોધ કઈ રીતે થઈ એની વિશે આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે સેફ રહો અને ઘરમાં જ રહો ને સ્ટે હોમ, સ્ટે સેફ. અને આપણે ફરીથી આવા એક ફ્રેશ કમાલ વિડીયો લેક્ચર સાથે આપણે પાછા ફરીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.